Om Namah Shivaya, Unit 5. Rani Ki Vav. How many of you have seen Pavagadh mountain? When you visit the Pavagadh, we have found it is also known as World Heritage Site. What do you mean by World Heritage Site? World Heritage Site means a place of preservation place. विश्व ऐतिहासिक संस्था वर्ल्ड हेरिटेज साइट. This same Rani Ki Vav is also known as World Heritage Site that is declared by UNESCO. Here in this picture you can find a picture of Somnath temple. I am giving you clue of all the words. You have to write down the whole paragraph with the help of vocabulary. હું તમને એના મિનિંગ બતાવી રહ્યો છું. સી એટલે દરિયો, કારવો એટલે કોતરની કરેલું, એન્ચાન્ટિંગ ભવ્ય, મેજેસ્ટિક સુંદર, સોમનાથ નામ છે, ફ્લેગ એટલે ધજા, પિલર એટલે સ્તંભ, પીક એટલે શિખર, રૂફ એટલે છાપરું. આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે પ્રિન્ટર્સમાં લખવાનું છે. સી બી એક્ટિવિટી બી, ત્યાં પણ તમારે look at the picture of Mohabbat Maqbara located at Junagadh and see whether sentences are true or false. મોહબ્બત કા મકબરા જે આવેલો છે એનું ચિત્ર જોઈને તમારે વાક્ય સાચું છે કે ખોટું એ પણ લખવાનું છે. સી સ્ટેટ વિચ ઓફ ધ ધીસ should be done or should not be done visiting a historical moment. Write yes or no at the end of sentence. જ્યારે તમે કોઈ પણ સ્મારકની મુલાકાત લો ત્યારે તમારે શું કરવું જોઈએ કે ના કરવું, યસ કે નો લખીને તમારે લખવાનું છે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ વી મૂવ ટુ અવર actual lesson. Rani Ki Vav. Rani Ki Vav. You can see here the picture also. Rani Ki Vav means step well. વાવ એટલે પગથિયાવાળો કૂવો. Rani Ki Vav, the step well, is an approved site on the World Heritage. It was declared by the UNESCO at the World Heritage Committee. રાણી કી વાવ જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટની એક પ્રસ્થાપિત કરેલી સાઇટ છે. ઇટ વોઝ ડિક્લેર બાય ધ યુનેસ્કો એને જાહેર કરી હતી. એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, વર્લ્ડ હેરિટેજ કમિટી સામે યુનેસ્કો એને જાહેર કરી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. UNESCO ने पानी बचावना एक अद्वितीय नमूना तरीके प्रस्थापित करी हती. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ માળખામાં પાણીના સંગ્રહ કરવા માટેનો, જમીનના પાણીના સંગ્રહ કરવાનો એક અદ્ભુત નમૂનો જેને કહી શકાય એ રાણી કી વાવને કહી શકાય. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલિસ્ટ્રેશન્સ ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ટુ ઇન સ્મોલ વોલ્યુમ્સ ઓફ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. નાના નાના નમૂનાઓને અલગ અલગ વોલ્યુમમાં રજૂઆત કરવાનો એક સુંદર નમૂનો એટલે રાણી કી વાવ. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણીની વાવ જે છે કોઈ પણ મુલાકાતીને જોવા માટે ખાસ અપીલ રજૂ કરે છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. રાણી ઉદયમતી કે જે રાજા ભીમદેવ પહેલાની પત્ની, વિધવા પત્ની હતી, તે કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1020 and 1063 AD. તો રાણી ઉદયમતી 1022 ને 1063ની વચ્ચે આ વાવ બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકેમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. અને ધીરે ધીરે રાણી કી વાવ ગુજરાતમાં મુલાકાત લેવાનું એક ઉત્તમ સ્થળ બની ગયું, મોસ્ટ પોપ્યુલર લોકપ્રિય સ્થળ બની ગયું. કિંગ ભીમદેવ વન એટલે રાજા ભીમદેવ પહેલો બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અહિનવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલો જે
પાટણ અને અહિંવાડ પાટણના સોલંકી જાતિથી વંશથી જોડાયેલો હતો. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. અને એના મૃત્યુ પછી પાટણના લોકોને જે પાણીની તંગી હતી એને સોલ્વ કરવા માટે રાણી ઉદયમતીએ આ એક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. અને દુર્ભાગ્યે આ પ્રોજેક્ટ પૂર્ણ થાય પહેલાં રાણી પણ મૃત્યુ પામી. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર અ બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ ઇમેન્સ અપ્રિશિએશન. પરંતુ એના જે સ્ટ્રક્ચર છે જે વિશ્વ સ્થાપત્ય કલામાં ખૂબ પ્રશંસા મેળવી છે. હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ ઇમેન્સ અપ્રિશિએશન. રાણીના જે સુંદર વિચારે, સુંદર સ્થાપત્ય કલાએ વિશ્વના સ્મારકોમાં એક અલગ નામ મેળવ્યું છે. ક્વીન સ્ટેફેલ ઓર રાણી કી વાવ ઇઝ 7 સ્ટોર સ્ટ્રક્ચર. રાણીની વાવ, રાણી કી વાવ એ 7 માળમાં બનેલું એક સ્ટ્રક્ચર છે, એક માળખું છે. એના 7 માળ આવેલા છે. ધીસ ફેક્ટ ધ ઈસ્ટ ફેસિંગ સ્ટેપ વોલ ઇઝ 64 મીટર્સ લોંગ. દક્ષિણ તરફ જે આ જે વાવ છે એ 64 મીટર લાંબી છે, 20 મીટર વાઇડ, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી છે, એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડી છે. ઇચ સ્કલ્પચર, દરેક સ્થાપત્ય, દરેક શિલ્પ, પેસેજ, પિલર એન્ડ પેવેલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ. તેના દરેક માળખામાં, પેસેજમાં, પિલરમાં અને પેવેલિયનમાં જે માળખાઓ છે એકદમ સુંદર છે. કાર્વિંગ જે કોતરણી છે ખૂબ જ સુંદર છે. ઓન ઇટ્સ સાઇડ walls there were around 800 સ્કલ્પચર. અને જ્યારે આજુબાજુ દિવાલો પર લગભગ 800 શિલ્પ છે. શિલ્પ એટલે પથ્થર પર કોતરણી કરેલું ચિત્ર. There were nearly 400 big sculpture or different gods and goddesses in the વાવ at present. અત્યારે વાવની અંદર દેવી અને દેવતાઓના લગભગ 400 અલગ અલગ શિલ્પો આવેલા છે. This number would have been many more in the past in its original structure. ભૂતકાળમાં આ નમૂનાઓ ઘણા બધા હતા એના ઓરિજિનલ માળખામાં. Each store has narrow corridor for visitors to appreciate beauty of sculpture. અને દરેક જે સ્ટોર છે, માળ છે, એના એક અલગ અલગ નાનો નાનો કોરિડોર છે જોવા માટે. ટુ અપ્રિશિએટ ધ બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. દિવાલો ઉપર જે ચિત્ર દોરેલા છે જોવા માટે એક નાનો નાનો ઝરૂખો મૂકેલો છે, કોરિડોર બનાવ્યો છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. એટલે એના જે પિલર છે એ પણ ખૂબ જ અતિ સુંદર છે. તે ડિસ્પ્લે સ્પ્લેન્ડેડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. તો આ પથ્થર પર કોતરેલા ખૂબ જ ભવ્ય સુંદર આર્ટિસ્ટિક નમૂના છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર આ વાવ જે છે ભગવાન વિષ્ણુને સમર્પિત કરેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. અહીંયા ભગવાન વિષ્ણુના અલગ અલગ પ્રકારના આકાર અને પોસ્ચર્સ વિવિધ મુદ્રામાં જોવા મળે છે. આફ્ટર વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. તો બીજા નંબરનું સ્ટેચ્યુ જે શિલ્પ છે એ પાર્વતીનું છે. નિયર 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર ઓફ પાર્વતી. તો એ પાર્વતીની લગભગ 15 ગેલેરી આવેલી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી. અને એઝ ધ સેમ પ્લેસ આર રેરલી ફોર એનીવેર. અને ગૌરી દેવીના 12 સ્ટેચ્યુ એક જ જગ્યાએ આવેલા છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. જેવા ફક્ત ક્યાં છે? સૂર્ય મંદિર જે મોઢેરા ખાતે ત્યાં આવા જોવા મળે છે. This vow has also all the 12 statue of Gauri name. તો આ વાવની અંદર
માતા ગૌરીના 12 જ્યેષ્ઠ અલગ અલગ મૂર્તિઓ છે, નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. બિસાઇડ એટલે આ એમના 12 નામ છે. આ 12 નામના શિલ્પ ત્યાં આવેલા છે. બિસાઇડ ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ એન્ડ ગોડેસ. આ સિવાય ઘણા દેવી દેવતાઓના સ્ટેચ્યુ ત્યાં આવેલા છે. સચ એઝ જેવા કે ગણેશ, અગ્નિ, વાસુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મ, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર ઇટીસી. આ ઉપરાંત ગણપતિ, અગ્નિ, વાયુ, પવનદેવ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મ, ઇન્દ્ર, ઇન્દ્રાણી. ઇન્દ્રાણી એટલે ઇન્દ્રની પત્ની. વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર, આ બધાના પણ ત્યાં શિલ્પો આવેલા છે. ધેર આર સમ ઓફ ધ રેર સ્કલ્પચર ઓફ ગોડ્સ. આ સિવાય બીજા અલભ્ય ભગવાનના પણ શિલ્પો આવેલા છે. હિયર વન કેન ફાઇન્ડ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. અહીંયા ભગવાન બુદ્ધ જેમના 4 હાથ છે એ પણ આવેલું છે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ. ભગવાન રામનું ચિત્ર જે તલવાર સાથે છે. સ્વોર્ડ એન્ડ શીલ, તલવાર અને ઢાલ લઈને ભગવાન ઊભા છે. ઇન ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. સૂર્ય ભગવાન જે તપસ્વીના વેશમાં છે એમનું એક સ્ટેચ્યુ આવેલું છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. શંકર ભગવાન હાથમાં બીડ્સ દાઢીને હાથમાં પકડીને. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ જેન્ટલ એક્સપ્રેશન રાધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટ્રેન્ડ લુક. આ સિવાય ભગવાન પરશુરામનું સૌમ્ય મુદ્રામાં એમનું સ્ટેચ્યુ આવેલું છે. જનરલી પરશુરામનો ચહેરો હાર્ડ અને ઉગ્ર હોય છે, પરંતુ અહીંયા સોફ્ટ મુદ્રામાં જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફ ઓફ સ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ. ઘણા બધા ચિત્રો જે છે એ શું કરે છે, અહીંયા કન્ટેમ્પરરી પૌરાણિક જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણીઓ અને માણસો વિશે વાર્તાઓ કહી રહી છે. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ સ્કલ્પચર. તેઓ શિલ્પકારોનો એક કલ્પના અને એમનું એક કલાનું વિઝન એ છતું કરે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. અહીંયા અપ્સરાઓના 300 સ્ટેચ્યુ આવેલા છે. They display variety of different moods and situation. તે તમને અહીંયા અલગ અલગ અપ્સરાઓના મૂડ અને સિચ્યુએશનને વિશે માહિતી આપે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ ડિફરન્ટ અવતાર. આમાંના ઘણા બધા છે વિષ્ણુ ભગવાન વિશે બતાવી રહ્યા છે. વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતાર. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી, મહિષાસુર મર્દિની, દપ્સરાસ. અને હમણાં ખાસ જે છે સ્ટેચ્યુ શિલ્પ જે છે એ કોના છે? વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. અપ્સરાઓની અલગ અલગ 16 પ્રકારની મેકઅપ સ્ટાઇલ બતાવેલી છે. એડ ટુ ગ્રેસ ટુ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. જે આવું બીજે ક્યાંય જોવા અનમેચ સ્ટ્રક્ચર આવા સ્ટેચ્યુ બીજે ક્યાંય જોવા મળતા નથી. ધ સ્ટેપ વેર ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન કલ્ચર. આ જે વાવ છે એની પવિત્રતા, એનું જે પાણીની પવિત્રતા અને એનું સિગ્નિફિકન્ટ ઇન્ડિયન કલ્ચર અને એનું જે વારસો છે ભારતીય સંસ્કૃતિમાં અલગ રીતે બતાવે છે. ભારતીય સંસ્કૃતિ વાવનું શું જે મહત્ત્વ છે એનું પાણી અને પવિત્રતા એ બતાવે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલોબરેટ એન્ડ ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. વાવ જે છે ખૂબ જ વિકાસ પામેલું, સુંદર અને ઓર્નામેન્ટ ઘડતર કરેલું આર્કિટેક્ટ શિલ્પ કલાનો નમૂનો છે.
ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેબલ ઇન્ડિયા. અને ભારતમાં જેટલા બી વાવ છે એમનું એક ઉત્તમ નમૂનો છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. આ વાવ છે ખૂબ જ વિશાળ અને નમૂનારૂપ કોમ્પ્લેક્સ જટિલ પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર. એમાં અલગ અલગ શિલ્પોનું એક ઓર્નામેન્ટ ઘન સુંદર કોતરણી થઈ છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફૂડ ફર્સ્ટ. પહેલાં એ પૂરના પાણીને કારણે દબાયેલી હતી. એન્ડ ધેન વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી. અને ત્યારબાદ અદૃશ્ય થયેલી સરસ્વતી નદીને કારણે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. લગભગ 7 સદીથી દબાયેલી હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI took a great care to preserve this structure. અને ભારતની સંસ્થા જે છે ASI આર્કિયોલોજી વિશ્વ પુરાતત્વ શાખા જે છે એને આ સ્ટ્રક્ચર સાંભળવા માટે ખૂબ મહેનત કરી છે. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને ફેબ્રુઆરી 2013માં ભારતીય પુરાતત્વ શાખાએ વાવને વિશ્વ વારસા સંસ્થામાં દાખલ કરી. વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક બાય ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ઇટ ગોટ રેકોગ્નિશન બાય યુનેસ્કો. એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર સહિયારા પ્રયોગ અને ASIનું ટીમવર્ક તેને યુનેસ્કો દ્વારા ખૂબ જ પ્રસિદ્ધિ મળી. ફ્રેન્ડ્સ, સી ધ ગ્લોસરી બિકોઝ ઇટ હેલ્પ્સ યુ ઇન રીડિંગ. તમારે એને વાંચવી પડશે. હેરિટેજ થિંગ્સ સચ એઝ વર્ક્સ ઓફ આર્ટ પાસ ઇન ધ ફ્રોમ અર્લીયર જનરેશન. વારસો એને ટૂંકમાં કહે છે એક પેઢીથી બીજી પેઢીમાં જઈ શકે તેને હેરિટેજ કહેવાય. આર્કિટેક્ચર આર્ટ ઓફ સાયન્સ ઓફ ડિઝાઇન ઓફ બિલ્ડિંગ. મકાનો બાંધવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. સિલ્ટ એટલે સેન્ડ મડ ઇટીસી. કાદવ કીચડ રેતીથી ઢંકાઈ જાય તેને સાલ્ટ કહે. બાય ફ્લોઈંગ વોટર ઇટ ઇઝ લેફ્ટ એટ માઉથ ઓફ રિવર ઇન એ હાર્બર. કોઈ નદીના મુખમાં હોય અને નદી અલુપ્ત થઈ ગઈ હોય ત્યારે જે એ સંદર્ભમાં છે. માસ્ટરપીસ એટલે ઉત્તમ નમૂનો. ઇમેન્સ એટલે ખૂબ જ વધારે એક્સ્ટ્રીમલી લાર્જ. આર્કિયોલોજીકલ પુરાતત્વીય. એક્સેપ્શનલ એટલે ખૂબ જ અનયુઝ્યુઅલ, વેરી અનયુઝ્યુઅલ. સ્કલ્પચર આર્ટ ઓફ કાર્વિંગ વુડ ઓર સ્ટોન પ્રિઝર્વ કીપ સેફ્ટી. લાકડું કે પથ્થર પર વસ્તુને કંડારવાની ક્રિયાને સ્કલ્પચર કહેવાય છે. પ્રિઝર્વ એટલે સાચવવું. યુટિલાઇઝિંગ એટલે યુઝ એનો ઉપયોગ કરવો. મેગ્નિફિસન્ટ ઇમ્પ્રેસિવ. નોમિનેટ એટલે પસંદ કરવું. એસ્થેટિક એટલે સુંદર. એન્ચાન્ટિંગ એટલે ડિલાઇટફુલ, દિવ્યતાવાળું. ડાયનેસ્ટી એટલે વંશ. સિગ્નિફિકન્સ મેઝિંગ recognition, acceptance, approval. Okay, friends, you have to read all the lessons and try to understand. Suppose you didn't find this lesson easy at the first stage, I will explain it second time also. Om Namah Shivaya.